હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। જય દ્વારકાધીશ બધાને। આપણે આવ્યા હતા વાડીએ ચક્કર મારવા આવ્યા હતા। તો આપણે ઓલી ગુંદરીને રાયડો વાવ્યો હતો, ત્યાં આવ્યા હતા ચક્કર મારવા બાજુમાં। આમ જો ગુંદરી તો આમ દેખાય છે થોડી આછી રાયડો કેમ દેખાતો નથી। જો આવી રહ્યો ઝીણો હે, હજી તો આમ બબે પાંદડે થઈ ગયો હે। એમને દેખાય એમ ધીરે ધીરે રાયડો હે, આમ ઝીણો દેખાય। આપણે વાડીમાં ચક્કર મારવા આવ્યા હતા, રાયડો જોવા અને ગુંદરી જોવા આવ્યા હતા। ગુંદરી તો નાની મસ્તીની ઉગી ગઈ હતી, રાયડો થોડોક ઉગી તો ગયો પણ આછો ઝીણો હજી છે। હજી 2 દી પછી જોવું ને એટલે આમ કમ્પ્લીટ ગુંદરીની વારી દેખાશે। આમ જો ગુંદરી જેમ દેખાય નહીં અત્યારે એવી રીતના દેખાશે રાયડો પણ। હજી તો ઉગ્યો નતો, હજી ઉગી ગયો કમ્પ્લીટ પણ ઝીણો હે બબે પાંદડે। હરખી આમ નીરખીને જોયું ને તો દેખાય, નકર નતો દેખાતો। જો અહીંયા હે દેખાય તમને, જો આવી રહ્યો બબે પાંદડે દેખાય છે ઝીણો। એમને મારું થઈ ગઈ છે કમ્પ્લીટ ઝીણી। આપણે આવી ગયા હતા કેબલ પાથરવા। એવું કેટલો કેબલ પાથરી નાખો, 600-700 ફૂટનો કેબલ પાથરી નાખો। હવે વધવા થોડોક એટલે પથરાઈ જાય ને એટલે આપણે તરાવે પૂગી ગયા। આપણો કેબલ છે ને કમ્પ્લીટ પથરાઈ ગયો છે, થોડોક ઘટ્યો, અડધો પૂગ્યો અડધો ઘટ્યો છે। અહીંયા પૂગ્યો છે આપણે થોડોક કટકો ઘટી ગયો। આપણે હવે કેબલ પાથરતા હતા। કેબલ કેવા હાટું આપણે વાવવાનું હતું આ જીરું, તો આપણે છે ને જીરું ચાલુ થઈ ગયું છે વાવવાનું। ઓયણી આવી ગઈ છે, 4-5 ક્યારા બાંધી લીધા, આમ ચાલુ થઈ ગયું અમને સીધું। આપણે જીરું આવી દીધું, આજતા જીરું વાવવાનું ચાલુ કરી દીધું। હવે થોડીક પછી વવાઈ જાય એટલે ધોરિયા કરવાનું અને એવી બધી વસ્તુ ચાલુ કરશું। તો આપણે જીરું જાય, ઓયણી ચાલુ છે એમને ધીરે 4 ક્યારા બાંધ્યા હજી તા। ફાઇનલ દોસ્તો, આપણે ખાલી 2 ક્યારા રહ્યા છે, બાકી બધું તો વવાઈ ગયું। 2 ક્યારા વાવવાનું રહ્યા એટલે જીરુંનું કામ પતી જાય એટલે આપણે લેવું ધોરિયાનું કામ। હવે 2 ક્યારા જ રહ્યા વાવવાના, 1 ઉથલ તો થઈ ગયા, અને પછી 1 ઉથલ થાય એટલે 1-2-3 ક્યારા જેવું થાય હજી। હવે જીરુંનું કામ પત્યું। આપણે ધોરિયાનું કામ ચાલુ થઈ ગયું, ધોરિયા કરવાનું એમની। કેટલા ધોરિયા કર્યા જો, 1 પછી આ 1 ઊભો 2 3 4 5 6 કેટલા થયા, 1 2 3 4 5 6 7-8 ધોરિયા કરી નાખ્યા કમ્પ્લીટ। અને આ છેલ્લે છે ને ઊભો ધોરિયો આખો કમ્પ્લીટ થઈ જાય એટલે પાણી ચાલુ આપણું।
કમ્પ્લીટ કરીને આપણે એટલે મોટર ચાલુ કરી હતી, 2 ક્યારા બીજા તો લાઈટ વહી ગઈ. આપણે હાલવા માંડ્યા પછી બીજી વાળીએ શું કરવા જાય છે. ગુંદરી આવી ચક્કર મારવા જાય છે. ચક્કર મારી પાછું આવી તો લાઈટ આવી ગઈ. લાઈટ વહી ગઈ તો આપણે નીકળી ગયા વાળીએ. તો આપણે વાડી ચક્કર મારી હતી કમ્પ્લીટ કરી દીધું. અત્યાર સુધી આપણે બેઠા હતા. આપણે થોડોક ચીકુડી હતી તો ચીકુડીમાંથી થોડાક ચીકુ ઉતાર્યા જો આટલાક ચીકુ ઉતારી લીધા. થોડાક બીજા પછી નિરાતે ઉતારી દીધા. આપણી ગુંદરી કંઈક આવી થઈ ગઈ છે ને અમે સારું દેખાય છે. હવે આપણે ભાગ્યું ઘરે. દોસ્તો આપણે હવે છે ને ઘરે પૂગવા આવી ગયા અહીં અને આ ઘર જો તો માવઠામાં પલરા હતા, કારા ભમ્મર જેવા થઈ ગયા છે. આમાંથી નીકળીએ હું એ થાય કેવું પોતા જગ્યાએ નીકળવાનું નથી. માંડવી નીકળે સાચી વાત. ઢોરનું ખાવાનું પૂરું થઈ ગયું. તો એ જોઈ લઈએ આ ભૂકો જેવો હાવ તમે કારું ભમ્મર જેવું થઈ ગયું હે. એટલે હવે આપણે વિરામ